હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં. તો આજની ભરતીની વિશે વાત કરીએ મિત્રો, તો મિશન વાત્સલ્ય યોજનાની આ ભરતી રહેવાની છે. જેની અંદર પોસ્ટની વાત કરીએ મિત્રો, તો ડેટા એનાલિસ્ટ, સોશિયલ વર્કર, આઉટરીચ વર્કર અને લેગર ઓફિસર માટેની પોસ્ટ માટે વેકન્સીઓ રહેવાની છે. જેની મહત્વની વસ્તુ એ છે કે કોઈ પણ જાતની પરીક્ષા વગર તમારી આ ભરતી થવાની છે, એટલે કે સીધી ભરતીથી તમારી આ પરીક્ષા છે અને ભરતી થવાની છે. જેની અંદર પગારની વાત કરીએ તો 27,800 પગાર મળવાનો છે અને બીજી પોસ્ટ મુજબ અનુરૂપ તમને મળી રહેવાના છે. તો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી લઈ લેવાની છે કે કઈ કઈ પોસ્ટો પર વેકન્સીઓ છે, કેટલી વેકન્સીઓ છે, તેના માટે તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું માગવામાં આવશે અને મેઇન વસ્તુ એ છે કે એના માટે તમારું સિલેક્શન પ્રોસેસ કઈ રીતે હશે, કારણ કે કોઈ પણ જાતની આની અંદર પરીક્ષા છે નહીં. તો સંપૂર્ણ માહિતી તમને એક જ વિડીયોની અંદર મળી જવાની છે મિત્રો. તો આવી જ ભરતીની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણે વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો. તો વધુ ટાઈમ તમારો નહીં લો, ફટાફટથી ચાલુ કરી દે આજનો આપણો આ વિડીયો. તો સૌથી પહેલાં મિત્રો આપણે ફટાફટથી ઓરવી લઈ લઈશું, ત્યારબાદ આપણે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી જાણી લઈશું. તો સૌથી પહેલાં આપણે ઓર્ગેનાઇઝેશન એટલે કે ભરતી સંસ્થા આપણી શું રહેવાની છે એના વિશે વાત કરીએ. તો મિશન વાત્સલ્ય યોજના જે પીએમ મોદીની અંદર આવે છે યોજનાઓ, એની અંદરમાંની એક છે. તો એ તો આપણી ભરતી સંસ્થા રહેવાની છે. જેની અંદર પોસ્ટની વાત કરીએ તો થંબનેલમાં આપણે જણાવી દીધી છે. તો એ સંપૂર્ણ માહિતી જોઈ લઈશું. એની એજ્યુકેશન ક્વોલિફિકેશન, કેટલી વેકન્સીઓ છે એ પણ આપણે જોઈ લઈશું. મોડ ઓફ એપ્લાયની વાત કરીએ મિત્રો, તો તમારે કોઈ પણ જાતનું ઓનલાઈન ફોર્મ ભરવાનું નથી, ઓફલાઈન જ તમારે મોડ ઓફ એપ્લાય રહેવાનું છે અને તમારે એપ્લાય કરવાનું છે. કઈ રીતે કરવાનું છે એની પણ સંપૂર્ણ માહિતી તમને વિડીયોની અંદર આપી દેવાનું છે મિત્રો. જોબ લોકેશનની વાત કરીએ તો ગુજરાતની અંદર જ તમારું જોબ લોકેશન રહેવાનું છે અને સેલરીની વાત કરીએ તો એસ પર પોસ્ટ રહેવાની છે, એ પણ તમને હું આ વિડીયોની અંદર જણાવી દેવાનો છું. તો વાત કરીએ એલિજિબલ ક્રાઇટેરિયા અને એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે. તો પહેલી આપણી જે પોસ્ટ છે આઉટરીચ વર્કર માટેની, તેની અંદર માત્ર ને માત્ર 12 પાસ માગેલું છે મિત્રો. જેની અંદર સેલેરીની વાત કરીએ તો 12,318 સેલેરી રહેવાની છે. બીજી આપણી પોસ્ટ છે ડેટા એનાલિસ્ટ તરીકેની, જેની અંદર ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ, સ્ટેટિક્સ અથવા તો ઇકોનોમિક્સ અથવા તો મેથેમેટિક્સની અંદર. તો એની અંદર સેલેરીની વાત કરીએ મિત્રો તો 18,536 આના માટે તમને સેલેરી મળી રહેવાની છે મિત્રો. ત્રીજી આપણી પોસ્ટ છે લીગલ કમ પ્રોબેશનર ઓફિસર માટેની, જેની અંદર તમારે LLB કરેલું હોવું ફરજિયાત રહેવાનું છે. અને એની અંદર સેલેરીની વાત કરીએ મિત્રો તો તમને એની અંદર 27,804 રૂપિયા તમને એની અંદર સેલેરી મળી રહેવાની છે. ત્યારબાદ આપણી ચોથી પોસ્ટ છે સોશિયલ વર્કર માટેની, જેની અંદર BA કરેલું હોવું ફરજિયાત છે, સોશિયલ વર્ક અથવા તો સોશિયોલોજી અથવા તો સોશિયલ સાયન્સની અંદર. ઓકે, તો આ 3 વિષયની અંદર તમારે BA કરેલું હોવું ફરજિયાત રહેવાનું છે. અને એની અંદર સેલેરીની વાત કરીએ મિત્રો તો 18,536 તમને આની અંદર સેલેરી મળી રહેવાની છે મિત્રો. તો આ 4 પોસ્ટ માટે વેકન્સીઓ છે, તેની માટે એજ લિમિટેશન કેટલી છે એ જણાવી દો. તો 21 થી 40 વર્ષ તમારી આની માટે એજ લિમિટેશન માગેલી છે મિત્રો. વેકન્સી ડિટેલ પણ જોઈ લે કે એટલી પોસ્ટ માટે કેટલી વેકન્સીઓ છે. તો બધી જ પોસ્ટ છે. આઉટરીચ વર્કર માટે પણ એક છે, ડેટા એનાલિસ્ટ માટે પણ એક વેકન્સી છે, જ્યારે લેગલ ઓફિસર માટે પણ એક વેકન્સી છે અને સોશિયલ વર્કર માટે પણ એક વેકન્સી છે. ઓકે, તો બધી પોસ્ટ માટે એક એક વેકન્સીઓ ખાલી છે મિત્રો. ત્યારબાદ આપણે એપ્લિકેશન ફીની વાત કરી લઈએ. તમે કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય તમારે કોઈ પણ જાતની ફી ભરવાની રહેશે નહીં. જનરલ, AWS, OBC, ST કોઈ પણ કેટેગરીમાંથી હોય બે મિત્રો, તમારે કોઈ પણ જાતની આની અંદર ફી ભરવાની રહેવાની નથી. ઇમ્પોર્ટન્ટ ડેટ જોઈ લઈએ. તો નોટિફિકેશન રિલીઝ ક્યારથી થયું છે તો 30 સપ્ટેમ્બર 2025ના રોજ આ નોટિફિકેશન રિલીઝ થઈ ગયું છે મિત્રો. અને આની અંદર તમારો ત્યારે વોક-ઇન ઇન્ટરવ્યૂથી તમારી ભરતી થવાની છે. તો વોક-ઇન ઇન્ટરવ્યૂની તારીખ કઈ છે તો કે 9 ઓક્ટોબર 2025 એટલે કે 9/10/25. ઓકે, 9/10મો મહિનો છે એટલે ઓક્ટોબર ખાસ ધ્યાન રાખજો. તો આ તમારી વોક-ઇનની તારીખ રહેવાની છે. સિલેક્શન પ્રોસેસ પણ જણાવી દઉં છું. તો આની અંદર કોઈ પણ જાતની પરીક્ષા છે ને આપણે થંબનેલમાં જણાવી દીધું છે. માત્ર તમારું વોક-ઇન ઇન્ટરવ્યૂ છે 9 ઓક્ટોબર 2025ના રોજ. એડ્રેસની વાત કરીએ મિત્રો તો જિલ્લા બાળ સુરક્ષા એકમ, જિલ્લા સેવા સદન, ભોય તળિયે, રૂમ નંબર 3132, શોભેશ્વર રોડ, મોરબી. તો આ એડ્રેસ ઉપર તમારું વોક-ઇન ઇન્ટરવ્યૂ રહેવાનું છે. જે તમારે ડોક્યુમેન્ટ શું લઈ જવાના રહેશે એ પણ જણાવી દો. રિઝ્યુમ અથવા તો CV તમે જે પણ કહેતા હોય, પાસપોર્ટ સાઇઝના ફોટોસ લઈ જવાના રહેશે, માર્કશીટો તમામ લઈ જવાનું રહેશે, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, આધાર કાર્ડ અથવા તો બર્થ સર્ટિફિકેટ આઈડેન્ટિફિકેશન માટે, કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જાતિનો દાખલો જો તમારે લાગુ પડતો હોય તો. ઓકે, તો બધા જ ડોક્યુમેન્ટ તમારે ઓરિજિનલ લઈ લેવાના રહેશે અને એની સાથે બે સેટ બધાની ઝેરોક્ષ કરીને લઈ જવાના રહેશે. ત્યાં તમારે આપવાના જોઈશે. એટલે ઓરિજિનલ જો જોવા માગે તો એ પણ આપવાના રહેશે અને સેટ માગે તો તમારી પાસે ઝેરોક્ષ પણ અવેલેબલ હોવી જોઈએ મિત્રો. ઓકે,
તો આ હતી આજની આપણી આ ભરતી વિશે તમને કોઈ પણ જાતની ક્વેરી હોય તો વિડીયોમાં કોમેન્ટમાં જણાવી દેજો, આપણે ક્વેરી સોલ્વ કરી દઈશું. અને આવી જ ભરતીની અપડેટ તમને મળતી રહે તે માટે આપણે વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો. તો મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી. અને એ પણ સજેસ્ટ કરતા જજો કે આગલો નેક્સ્ટ વિડીયો 12 પાસ માટે જોઈએ છે કે 10 પાસ, કોમેન્ટ કરતા રહેજો, તે પ્રમાણે આપણે વિડીયો બનાવવાની પણ ખ્યાલ મળતો રહે.